આજે આપણે અમદાવાદનું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ દાળવડા બનાવીશું. દાળવડા ઘરે બનાવતી વખતે કઈ દાળો કેટલા પ્રમાણમાં લેવી અને એનું ખીરું ઘરે કેવી રીતે તૈયાર કરવું એ બધું જ આજની રેસીપીમાં આપણે જોઈશું. તો ચલો આપણે જોઈએ કે બહાર જેવા જ ટેસ્ટી દાળવડા ઘરે કેવી રીતે બનાવાય. આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે. દાળવડાનું ખીરું તમને માર્કેટમાં તૈયાર પણ મળે છે, પણ જો તમે ઘરે આ રીતે ખીરું તૈયાર કરો તો માર્કેટ કરતાં ઘણું ચોખ્ખું ઘરે બને છે અને કિંમતમાં પણ ઘણું સસ્તું પડે છે. 1 કપ આપણે મગની મોગર દાળ એટલે કે જે યલો દાળ આવે છે એ લેવાની છે. અડધો કપ મગની ફોતરાવાળી દાળ લેવાની છે અને 1/4 કપ આપણે ચણાની દાળ લેવાની છે. મેઝરમેન્ટ માટે તમે કોઈ પણ કપ કે વાટકી લઈ શકો, પણ પછી જે વાટકીથી તમે મગની દાળ લો એ જ વાટકીથી તમારે મગની ફોતરાવાળી દાળ અને ચણાની દાળ લેવાની. પાણીથી આપણે દાળને એકદમ બરાબર રીતે સાફ કરી લેવાની છે. 2 થી 3 વાર પાણીથી એને ધોઈ લેવાથી દાળની ઉપર જે પણ પાવડર લાગેલો હોય એ બધો નીકળી જાય છે. દાળનું જે પ્રમાણ છે તમારે આ જ પ્રમાણે રાખવાનું છે. તમે જેટલી મોગર દાળ લો એનાથી અડધી તમારે ફોતરાવાળી દાળ લેવાની અને ફોતરાવાળી દાળ લો એનાથી અડધી ચણાની દાળ લેવાની. આ રીતે મસળી અને દાળને બરાબર સાફ કરી લેવાની. 2 થી 3 વાર પાણીથી ધોઈ લીધા પછી દાળને આપણે ઢાંકી અને 5 થી 6 કલાક માટે પલળવા દેવાની છે. 6 કલાક અત્યારે થયા છે અને દાળ અત્યારે આપણી એકદમ સરસ પલળી ગઈ છે. તો હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. મિક્સરના મોટા જારમાં આપણે દાળને ગ્રાઇન્ડ કરી લઈશું. દાળને આપણે 5 થી 6 કલાક માટે પલાળી છે એટલે એકદમ સરસ એ પલળી ગઈ છે. તો ચમચાથી આપણે આ રીતે પાણી નિતારીને જ દાળ મિક્સરના જારમાં નાખવાની. દાળ ગ્રાઇન્ડ કરતી વખતે જેમ બને એમ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો. જો જરૂર લાગે તો જ 1 થી 2 ચમચી પાણી નાખવાનું. દાળને મેં ગ્રાઇન્ડ કરી લીધી છે. દાળનું જે ટેક્સચર છે ગ્રાઇન્ડ થયા પછીનું એ આ રીતનું રહેશે. બહુ એકદમ બારીક નથી કરવાનું અને બહુ આખું પણ નથી રાખવાનું. આપણે એને મીડિયમ ગ્રાઇન્ડ કરવાની છે. ગ્રાઇન્ડ કર્યા પછી દાળને આપણે આ રીતે એક પહોળા વાસણમાં કાઢવાની છે. તમે જ્યારે બહાર દાળવડા ખાધા હશે તો એનું જે ઉપરનું લેયર હોય છે એકદમ ક્રિસ્પી હોય છે, પણ અંદરથી દાળવડા એકદમ સરસ પોચા હોય છે. તો એવા બહાર જેવા એકદમ પોચા અને જાળીદાર દાળવડા બનાવવા માટે દાળ ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે આ રીતે દાળને લગભગ 8 થી 10 મિનિટ માટે ફેંટવાની છે. આંગળીને મેં બતાડ્યું એ પ્રમાણે થોડી પહોળી રાખી અને આ રીતે એને એક જ ડિરેક્શનમાં ફેંટવાની. તો એની અંદર હવા ભરાશે. ખીરાની અંદર જેટલી હવા ભરાશે એટલા જ તમારા દાળવડા એકદમ પોચા બનશે. દાળવડાનું જો ઉપરનું પડ ક્રિસ્પી હોય અને અંદરથી એકદમ એ સરસ પોચા અને જાળીદાર હોય તો ખાવાની મજા આવે છે. તો આ પ્રમાણે તમારે એને 8 થી 10 મિનિટ માટે ફેંટવાનું છે. અને જો હાથથી જ આ રીતે ફેંટશો તો એની અંદર વધારે સરસ પ્રમાણમાં હવા ભરાશે. તમે ઈચ્છો તો તમે હેન્ડ બીટરથી પણ આને આ રીતે ફેંટી શકો છો. જેમ જેમ તમે ખીરાને ફેંટશો એમ તમને ખીરું હલકું લાગશે અને એનો કલર પણ ચેન્જ થશે. પહેલાં ખીરાનો કલર ડાર્ક હશે, પણ જેમ જેમ એ ફેંટાશે એમ એનો કલર લાઇટ થતો જશે. અત્યારે આપણું ખીરું એકદમ સરસ ફેંટાઈ ગયું છે. દાળ ગ્રાઇન્ડ કરી લીધા પછી મિક્સરના એક જારમાં આપણે આદુ મરચાં અને લસણને ગ્રાઇન્ડ કરી લેવાના છે. મેં 12 લીલા મરચાં લીધા છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. આદુની છાલ કાઢી આ રીતે નાના નાના ટુકડામાં એને કટ કરી લેવાનું છે. જો આદુનો મોટો ટુકડો રહી જાય તો ખાતી વખતે સારો નથી લાગતો. તો આ રીતે નાના ટુકડામાં કટ કરીને ગ્રાઇન્ડ કરવાથી એકદમ સરસ રીતે ઝીણું ગ્રાઇન્ડ થઈ જાય છે. મારી પાસે લસણની પેસ્ટ તૈયાર છે તો હું 1 મોટી ચમચી લસણની પેસ્ટ નાખું છું. જો લસણની પેસ્ટ ના હોય તો તમારે 8 થી 10 કળી લસણ નાખવાનું અને પાણી નાખ્યા વગર હવે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આ રીતે એકદમ સ્મૂથ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. આદુ મરચાં અને લસણની જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ આમાં નાખવાની છે. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે મરચાંની ક્વોન્ટિટી લેવાની. તીખાશ માટે આપણે આની અંદર ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે. આટલી ક્વોન્ટિટીમાંથી દાળવડા મીડિયમ સ્પાઇસી બને છે. જો તમારે વધારે સ્પાઇસી જોઈએ તો તમારે ક્વોન્ટિટી મરચાંની થોડી વધારે નાખવાની. મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે. મેં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે અને અડધી ટીસ્પૂન એમાં હિંગ નાખવાની છે. હિંગ નાખવાથી દાળવડા એકદમ સરસ પોચા બને છે. મસાલાને આપણે ખીરામાં મિક્સ કરી લઈશું. તમારે જ્યારે પણ દાળવડા ઉતારવા હોય
ત્યારે જ આ રીતે દાળને ગ્રાઇન્ડ કરી અને મસાલો કરી અને દાળવડા ઉતારવાના. જો તમે આ ખીરાને મસાલો કરીને રહેવા દેશો તો એની અંદર આથો આવવાની પ્રોસેસ ચાલુ થઈ જશે અને જ્યારે તમે દાળવડા તળશો તો એમાં વધારે પ્રમાણમાં તેલ ભરાઈ રહેશે. 1 પિંચ જેટલો આપણે એની અંદર ખાવાનો સોડા નાખવાનો છે. સોડા એકદમ થોડો નાખવાનો છે. જો વધારે સોડા થઈ જશે તો પણ દાળવડાની અંદર તેલ ભરાઈ રહેશે. સોડા નાખતા પહેલાં અમે તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલને મીડિયમ ગરમ કરી લીધા પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને દાળવડા તળી લેવાના છે. તેલ બહુ વધારે ગરમ નહીં અને બહુ વધારે ઠંડુ નહીં, એ રીતનું મીડિયમ રાખવાનું છે. આટલી ક્વોન્ટિટીમાંથી તમે 4 થી 5 લોકો માટે દાળવડા તૈયાર કરી શકશો. દાળવડા તળવા મૂક્યા પછી અને 1 થી 1.5 મિનિટ પછી આપણે એને પલટાવવાના છે, જેથી એક બાજુથી બરાબર રીતે તળાઈ જાય. પછી આપણે એને આ રીતે ઉલટાવતા પલટાવતા રહી અને 3 થી 4 મિનિટ માટે તળી લેવાના છે. જો તમને એવું લાગે કે તેલ થોડું ઠંડુ પડી રહ્યું છે તો તમારે અડધી મિનિટ માટે ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેવાની અને ત્યારબાદ ફરીથી એને મીડિયમ કરી દેવાની. જો તમે બહુ વધારે તેલને ગરમ રાખી અને દાળવડાને તળશો તો ઉપરનું પડતો ક્રિસ્પી બનશે પણ અંદરથી એ બરાબર રીતે તળાશે નહીં. તો તેલનું જે ટેમ્પરેચર છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને દાળવડા આપણા એકદમ સરસ તળાઈ ગયા છે. એનું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બન્યું છે અને અંદરથી પણ એ સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને આ જ પ્રમાણે બાકીના દાળવડાને તળી લઈશું. ગરમા ગરમ દાળવડાને સર્વ કરવા માટે તળેલા લીલા મરચાં અને ડુંગળી એ બંને તો જોઈએ જ. ઓપ્શનમાં તમે કોથમીર ફુદીનાની ચટણી કે ગોળ આંબલીની ગળી ચટણીની સાથે પણ દાળવડાને સર્વ કરી શકો. તો આ પ્રમાણે તમે દાળવડા ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને દાળવડાની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું નહીં ભૂલતા. તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે.